નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેગડા। મારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કરી આપણા કુંડળી પરથી આપણા ભવિષ્યની માહિતી મેળવી શકો છો। આપણા કુંડળી પરથી આપણા ભવિષ્યની માહિતી આપવા સાથે અમારી સાથે જોડાઈ ગયા છે દક્ષેશ શાસ્ત્રીજી। શાસ્ત્રીજી, અમારા વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। હર હર મહાદેવ। જી શાસ્ત્રીજી, દરેક દિવસનું એક અલગ મહત્વ રહેલું હોય છે। આવતીકાલે મંગળવારનો દિવસ છે, મંગળવારના દિન વિશેષ વિશે માહિતી આપશો। જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાં ચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ। તમામ વિદ્યાના અધિપતિ ભગવાન મહાદેવજી શિવજી મહારાજના ચરણોમાં નમસ્કાર। આવતીકાલે મંગળવારનો દિવસ અને સૂર્યનું નક્ષત્ર, એવું કહેવાય કે ઉત્તરાષાઢા નક્ષત્રના માલિક સૂર્યનારાયણ દેવતા છે અને વર્તમાનની અંદર સૂર્યનારાયણ દેવ મેષ રાશિના ઉચ્ચ અવસ્થાના ચાલી રહ્યા છે। એટલે સૂર્યને ગ્રહને મેષ રાશિમાં બલિષ્ઠ કહેવાય, જ્યારે સિંહ રાશિની અંદર સ્વગ્રહી કહેવાય અને તુલા રાશિની અંદર નીચનો સૂર્ય કહેવાય। એટલે જે લોકોને આત્મવિશ્વાસની કમી છે, શૌર્યની કમી છે, કે જે લોકોને આરોગ્યના પ્રશ્નો છે, તેમના માટે આવતીકાલનો દિવસ એટલે એક ઉત્તમ દિવસ કહેવાય। આવતીકાલે ઉત્તરાષાઢા નક્ષત્ર અને મંગળવારનો સમન્વય છે, એટલે એવું કહેવાય ભાઈ જપા કુસુમ સંકાસમ કાશ્યપેયમ મહાદુતિમ તમોરીમ સર્વ પાપગ્નમ। તમોરીમ અરી એટલે શત્રુ અને તમ એટલે અયગાડી જે કામ, ક્રોધ, લોભ, મત્સ્ય, અહંકાર ઇત્યાદિ જે 6 રીપુ છે શરીરના, કે ભાઈ 6 શત્રુના કારણે માણસ હંમેશા દુઃખી પ્રાપ્ત હોય છે। કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ્ય, અહંકાર, આ 6 પ્રકારના જે શત્રુ છે એ શત્રુને દૂર કરવા માટે આવતીકાલનો દિવસ એક શ્રેષ્ઠ દિવસ કહેવાય, કેમ કે આવતીકાલે સૂર્યનું નક્ષત્ર છે। એટલે સૂર્યના મંત્ર વખત તમોરીમ સર્વ પાપગ્નમ। તમ અરી એટલે જે શરીરની અંદર જે અરી એટલે શત્રુ છે, ગુપ્ત શત્રુ 6 પ્રકારના, એ રીપુને નાશ કરવા માટે તમોરીમ સર્વ પાપગ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ। પ્રણતોસ્મિ એટલે પ્રણામ કરું છું, દિવાકરમ એટલે જે દીવા એટલે આખા જગતને જે પ્રકાશ આપે છે તેવા સૂર્યનારાયણ દેવને અમે નમસ્કાર કરીએ છીએ। તો આ પુરાણોક્ત મંત્ર છે। તો સૂર્યનારાયણની કૃપાથી શરીરની અંદર તમામ પ્રકારના રહેલા રોગ નાશ કરવા માટે, દુઃખ દારિદ્ર્ય નાશ કરવા માટે આ માસ તો અતિ ઉત્તમ છે, પરંતુ આવતીકાલનો દિવસ એક શ્રેષ્ઠ દિવસ છે। તો જે વ્યક્તિને શરીરની અંદર આધિ વ્યાધિ અથવા તો પીડા છે, તો એવા લોકોએ ભગવાન સૂર્યનારાયણની આવતીકાલે પૂજા અર્ચના કરવી, પ્રાતઃકાલે નિત્ય કર્મ પરવારી અને સૂર્યનારાયણને 12 વખત અર્ઘ્યવંદના કરવા, 12 વખત નમસ્કાર કરવા। નમસ્કાર પ્રિયો ભાનુ જલધારા પ્રિયો શિવ અલંકાર પ્રિયો વિષ્ણુ બ્રાહ્મણા મોદક પ્રિય। શાસ્ત્રમાં કહ્યું છે કે જેને જે વસ્તુ પ્રિય હોય તે વસ્તુ જો આપવામાં આવે ને તો એ શીઘ્ર પ્રસન્ન થાય છે। એટલે આપણા સમાજની અંદર એક પ્રચલિત કહાની છે કે ભાઈ બ્રાહ્મણા મોદક પ્રિય, બ્રાહ્મણોને લાડુ પ્રિય હોય છે, પરંતુ આ એક જ પંક્તિ છે, બીજી 3 પંક્તિની અંદર કહ્યું છે કે નમસ્કારો પ્રિયો ભાનુ। જો સૂર્યનારાયણને પ્રસન્ન કરવા હોય તો નિત્ય પ્રાતઃ સૂર્યનારાયણને નમસ્કાર કરવા જોઈએ 12 વખત। જો 12 વખત સૂર્યનારાયણ નમસ્કાર કરવામાં આવે તો શીઘ્ર સૂર્યનારાયણ પ્રસન્ન થાય છે। જલધારા પ્રિયો શિવ, ભગવાન મહાદેવજીના ચરણોમાં જઈએ, અલગ અલગ ફળના રસથી, દૂધના રસથી, પંચામૃત દ્વારા જો ભગવાન શિવજીનો રુદ્રાભિષેક કરવામાં આવે, પરંતુ ભગવાન પર એ બધા અભિષેક કરવા છતાં પણ એક કલશ પાણી જો જલનો ચડાવવામાં આવે તો એક કલશના જલના પાણીથી ભગવાન શિવજી પ્રસન્ન થાય છે। એટલે એવું કહેવાય છે કે જલધારા પ્રિયો શિવ। પછી અલંકાર પ્રિયો વિષ્ણુ, એવું કહેવાય ભગવાન શ્રી હરિ નારાયણને પ્રસન્ન કરવા હોય, 56 ભોગ જ્યારે આપણે નવું વર્ષ પ્રારંભ થાય ત્યારે અન્નકૂટ કરાવે છે, તો અન્નકૂટની અંદર 56 ભોગ, અલગ અલગ મીઠાઈ, અલગ અલગ ફરસાણ ઇત્યાદિ ઠાકોરજીને ધરાવવામાં આવે છે। પરંતુ જો ઠાકોરજીને પ્રસન્ન કરવા હોય તેવું કહેવાય છે અલંકારો પ્રિયો વિષ્ણુ। અલંકાર એટલે સરસ નેકલેસ ભગવાન ઠાકોરજીને જો બનાવીને આપવામાં આવે તો શીઘ્ર નારાયણ પ્રસન્ન થાય છે। અને બ્રાહ્મણા મોદક પ્રિય, બ્રાહ્મણને પ્રસન્ન કરવા હોય તેવું કહે છે કે બ્રહ્મ ભોજન કરાવવું પડે, એમને દાન દક્ષિણા આપવી પડે। તો અત્યારે આપણે વાત કરીએ આવતીકાલના દિવસે, તો આવતીકાલના દિવસે સૂર્યનારાયણનું જે નક્ષત્ર છે, એટલે સૂર્યનારાયણની કૃપા પ્રાપ્ત કરવા માટે નમસ્કાર કરવા જોઈએ। નમસ્કારો પ્રિય ભાનુ એટલે નિત્ય કર્મ પરવારી 12 વખત સૂર્યનારાયણને નમસ્કાર કરવા, સૂર્યના જપ કરવા, સૂર્યના મંત્રનું રટન કરવું, સૂર્ય અથર્વશીર્ષના પાઠ કરવા। એવું કહેવાય છે કે મધ્યાહન કાલે જો સૂર્ય અથર્વશીર્ષના પાઠ કરવામાં આવે અને આવતીકાલે સૂર્યનું નક્ષત્ર છે, એટલે સૂર્યનું નક્ષત્ર હોય, સપ્તમી તિથિ હોય, રવિવારનો સમન્વય હોય, આવા ઉત્તમ દિવસે જ્યારે મધ્યાહન કાલે જે સૂર્ય મધ્યાહન કાલ એટલે બપોરે 12 વાગ્યાની આસપાસ જ્યારે મધ્યાહન કાલ હોય અને જો સૂર્ય અથર્વશીર્ષના પાઠ કરવામાં આવે તેવું કહેવાય કે આંખ, કાન, નાક ઇન્દ્રિયો દ્વારા થયેલા તમામ પાપમાંથી પરમાત્મા મુક્તિ આપે છે। ત્યાર પછી એક મંત્રમાં કહ્યું છે કે આદિત્યસ્ય નમસ્કારમ યે કુર્વંતિ દિને દિને
જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યમ દોપજાયતે. ભગવાન સૂર્યનારાયણની જો કૃપા પ્રાપ્ત થાય તો નમસ્કાર કરવાથી જ આદિત્યસ્ય નમસ્કાર, આ ખાલી નમસ્કાર કરવાથી જન્મ જન્માંતરની આદિત્યસ્ય નમસ્કાર યે કુર્વંતિ દિને દિને, જે વ્યક્તિ દરરોજ સૂર્યનારાયણને નમસ્કાર કરે છે અને જે બ્રાહ્મણ છે એ બ્રાહ્મણ નિત્ય જો પ્રાતઃ ગાયત્રી મંત્ર જપ કરી અને સૂર્યનારાયણ 12 વખત નમસ્કાર કરે છે કે યે કુર્વંતિ દિને દિને જન્માંતર શાસ્ત્રે એવું કહે જન્મ જન્માંતરની જે દરિદ્રતા છે એ ભગવાન સૂર્યનારાયણ તમામ પ્રકારના દુઃખ અને દારિદ્ર્ય નાશ કરે છે. એટલે આવતીકાલે ઉત્તરાષાઢા નક્ષત્ર, તેના માલિક સૂર્યનારાયણ દેવતા છે. તો સૂર્યની પૂજા કરવા માટે પ્રાતઃ નિત્ય કર્મ પરવારી અને 12 વખત સૂર્ય નમસ્કાર કરવા, સૂર્યને અર્ઘ્ય વંદના કરવી, સૂર્યનારાયણના જપ કરવા. ઓમ શ્રી સૂર્યાય નમઃ. કોઈ જો મંત્ર ના ફાવે તો ઓમ શ્રી સૂર્યાય નમઃ, ઓમ શ્રી સૂર્યાય નમઃ 12 માળા કરવી, આદિત્ય હૃદયના સ્તોત્રના પાઠ કરવા. આ રીતે કરી અને દ્રાક્ષનું નૈવેદ્ય સૂર્યનારાયણને અર્પણ કરવું. કેમ કે ફળનો રાજા છે કેરી, અને એવું કહેવાય કે ભાઈ વર્તમાનની અંદર કેરીની સિઝન છે, તો કેરી સાથે સૂર્યનું ફળ છે એ દ્રાક્ષ છે. એટલે દ્રાક્ષ અને કેરીનું નૈવેદ્ય અર્પણ કરવું. અને ભગવાનને અર્ક પ્રિય છે, એટલે એવું કહે કે ભાઈ અર્ક પલાશ ખદીર, એવું કે ભાઈ દરેક દેવતાઓની દરેક ગ્રહોની સમિધાઓ અલગ અલગ હોય છે. સમિધા એટલે વનસ્પતિ. તો સૂર્યનારાયણની સમિધા છે આંકડો. તો આવતીકાલે આંકડાને જો જલ ચડાવવામાં આવે તો પણ સૂર્યનારાયણ પ્રસન્ન થાય છે. એટલે એવું કે ભાઈ સૂર્યનારાયણને પ્રસન્ન કરવા માટે આમ્રફળ એટલે કેરીનું ફળ અને દ્રાક્ષનું ફળ અર્પણ કરવું. સાથે સાથે આંકડાને જલ ચડાવવું. સૂર્યનારાયણની ઓમ શ્રી સૂર્યાય નમઃ 12 માળા કરવી અને સંકલ્પ કરો ભાઈ અમારા શરીરના તમામ પ્રકારના રોગ દૂર થાય, તમામ પ્રકારના પાપ નષ્ટ થાય, તમામ પ્રકારના તાપ નષ્ટ થાય. અમારા ઘરની અંદર જે દરિદ્રતા છે, જે દુઃખ છે, હે સૂર્યનારાયણ દેવ આપની કૃપાથી આ મંત્ર જપ દ્વારા અમારી દરિદ્રતા દૂર થાય. આ રીતે જો સૂર્યનારાયણની આવતીકાલે પૂજા કરવામાં આવે તો ચોક્કસથી સૂર્યનારાયણની કૃપાથી બળ વધે, બુદ્ધિ વધે, જ્ઞાન વધે, શૌર્ય વધે, આત્મવિશ્વાસની પ્રાપ્તિ થાય છે અને આત્મવિશ્વાસ દ્વારા દરેક ક્ષેત્રની અંદર સફળતા પ્રાપ્ત થતી હોય છે. જી શાસ્ત્રીજી, રાશિફળ તરફ નજર કરીશું. મેષ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો. મેષ વૃશ્ચિક કયો ભવમાં એવું કહેવાય કે મેષ રાશિના માલિક મંગળ છે. અને આપણે જે અત્યારે સૂર્યનારાયણની વાત કરી તો સૂર્યનારાયણ મેષ રાશિને ભ ચક્રની પહેલી રાશિ મેષ રાશિ છે અને મેષ રાશિમાં જ સૂર્યનારાયણ ઉચના થાય છે. એટલે મેષ રાશિના માલિક મંગળ, અને મંગળ અને સૂર્યનો જ્યારે સમન્વય થાય ત્યારે આત્મવિશ્વાસ વધે, રાજ્ય સુખ અને રાજ્ય લક્ષ્મીની પ્રાપ્તિ થાય. એટલે આવતીકાલે 9મો ચંદ્ર મેષ રાશિ જાતક માટે એટલે રાજ્ય લક્ષ્મીની સમૃદ્ધિની પ્રાપ્તિ થાય, મનની ઈચ્છાઓ પૂર્ણ થતી જણાય. સાથે 9મો ચંદ્ર એટલે ભાગ્ય બળે પોતાના મનના મનોરથ મેષ રાશિવાળા જાતકો પૂર્ણ કરી શકે. એકંદરે આવતીકાલનો દિવસ મેષ રાશિ જાતકો માટે કલ્યાણકારી અને મંગલમય રહે. જી શાસ્ત્રીજી, મેષ રાશિના જાતકોએ દિવસ ઉત્તમ રીતે પસાર કરવા માટે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ તે વિશે જણાવશો. મેષ રાશિના જાતકો માટે આવતીકાલના દિવસે ઉત્તમ પસાર કરવા માટે સોપારી અને દ્રાક્ષનું દાન કરવું. કેમ કે સૂર્યનારાયણનું ફળ છે દ્રાક્ષ અને મંગળ ગ્રહનું ફળ છે સોપારી. એટલે આવતીકાલે મંગળવાર અને સૂર્ય નક્ષત્રનું સમન્વય હોવાથી આવતીકાલે સોપારી અને જો દ્રાક્ષનું દાન કરી અને દિવસનો પ્રારંભ કરવામાં આવે તો ચોક્કસથી મેષ રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ કલ્યાણકારી રહેશે. તેની સાથે આવતીકાલે મંગળ એટલે રક્તવર્ણ અને સૂર્ય પણ રક્તવર્ણ છે. તો આવતીકાલે મેષ રાશિ અને વૃશ્ચિક રાશિના જાતકો આછો ગુલાબી અથવા તો રક્ત એટલે લાલ કલરના જો વસ્ત્ર પહેરે તો પણ આવતીકાલનો દિવસ તેમના માટે કલ્યાણકારી રહેશે. જી શાસ્ત્રીજી, વૃષભ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો. વૃષભ રાશિના જાતકો માટે એવું કહી શકાય 8મો ચંદ્ર એટલે અષ્ટચંદ્ર જ્યારે હોય ત્યારે અચાનક ધન લાભની પ્રાપ્તિ થાય અથવા તો અચાનક નુકસાન થવાની પણ સંભાવના વધી જાય છે. વૃશ્ચિક રાશિ પોતાનાથી 7મી રાશિ છે. એટલે જે લોકોના વિવાહ નથી થયા તેમને વિવાહની વાત આગળ વધે, પરંતુ ખોટા નિર્ણયથી બચવાનું છે, ખોટા સત્સંગથી બચવાનું છે. આવતીકાલે કોઈ ખોટા મિત્રો સાથે કોઈ ખોટા ચર્ચા વિચારણા અથવા તો ખોટા તર્ક વિતર્ક ન થાય તેની સાવધાની રાખી અને દિવસ પસાર કરવો. વૃષભ રાશિના જાતકોએ આવતીકાલે ખાસ ધ્યાન રાખો, આવતીકાલે કોઈને ઉછીના નાણાં ન આપવા. કેમ કે જ્યારે 8મો ચંદ્ર હોય જ્યારે ઉછીના નાણાં આપવામાં તે નાણાં પરત શીઘ્ર આવતા નથી. એટલે વૃષભ રાશિના જાતકોએ આવતીકાલે કોઈને ઉછીના નાણાં આપવા નહીં. જી શાસ્ત્રીજી, વૃષભ રાશિના જાતકોએ દિવસ ઉત્તમ રીતે પસાર કરવા માટે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ તે વિશે જણાવશો. વૃષભ રાશિના જાતકો માટે આવતીકાલનો ઉત્તમ દિવસ પસાર કરવા માટે શેરડીનો રસ દ્વારા ભગવાન શિવજી પર અભિષેક કરવો અને શ્વેત કલર અથવા તો રક્ત કલર ના વસ્ત્ર ધારણ કરવા. તો શ્વેત અને રક્ત કલરના વસ્ત્ર ધારણ કરવાથી આવતીકાલનો દિવસ મંગલમય રહે. જી શાસ્ત્રીજી, મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે, દિવસ ઉત્તમ રીતે પસાર કરવા માટે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ તે વિશે જણાવશો. મિથુન રાશિ એટલે ક છ ગ અક્ષર એટલે જે સ્ત્રી પુરુષનું નામ ક છ ગ અક્ષરો પર છે તેમના માટે 7મો ચંદ્ર
સાતમો ચંદ્ર હંમેશા લગ્ન જીવનની અંદર સફળતા આપે, દાંપત્ય જીવનની અંદર મધુરતા આપે. જેના સાથે જેના લગ્ન નથી થયા તો લગ્ન વિવાહ યોગની વાતો વધી શકે આગળ. તેની સાથે જે પાર્ટનરમાં વ્યવસાય કરી રહ્યા છે તો પાર્ટનરના વ્યવસાયની અંદર પણ આવતીકાલે ધન લાભ થવાના એક સંભાવના છે. બીજી રાશિ પોતાનાથી કર્ક રાશિ, અને કર્ક રાશિનો માલિક ચંદ્ર જે 9મા સ્થાનમાં એટલે ધનુ રાશિમાં છે, એટલે શુભ નવપંચમ યોગ, એટલે મિથુન રાશિના જાતકો માટે આવતીકાલે વાણી દ્વારા ધન ઉપાર્જન થઈ શકે છે. પરિવારમાં પ્રેમ વધે, પરિવાર દ્વારા કાલે સફળતા મળવાની સંભાવના વધારે છે. જી શાસ્ત્રીજી, કર્ક રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો. કર્ક રાશિ એટલે ડહ અક્ષરો, એટલે જે સ્ત્રી પુરુષનું નામ ડહ અક્ષરો પર છે તેમના માટે આવતીકાલે મોસાળ પક્ષથી લાભ થવાની સંભાવના છે, પિયર પક્ષથી લાભ થવાની સંભાવના છે. જી શાસ્ત્રીજી, કર્ક રાશિ વિશે જાણીશું, પણ આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો. શંકર બોલું છું. જી, આપની જન્મ તારીખ જણાવશો. મારે બેબી વિશે પૂછવું હતું. જી, એમની જન્મ તારીખ જણાવશો. 22/7/94. જન્મ સમય, 12:28 બપોરના. જન્મ સ્થળ. અમદાવાદ. જી, આપણો પ્રશ્ન જણાવશો. એમના લગ્ન ક્યારે થશે? જી. થોડીક જો ક્યારે બનશે? જી, આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. 22/8/1994 બરાબર છે ને? હા. આ વર્ષે વિવાહની વાત આવેલી ખરી દીકરીને? વાતો આવા જાય છે એવું થાય છે. બરાબર છે, કેમ કે દીકરીને પતિ પત્નીના સ્થાનની અંદર જ મેષ ના, આ રાશિના વર્ષે નથી આવી. જી સડા સાથે પનોતી છે દીકરીને, અને શનિ ચંદ્રનો વિષયોગ થયેલો છે. એટલે શનિની ત્રીજી દ્રષ્ટિ પતિ પત્નીના સ્થાનમાં છે, બાધક છે, એના કારણે વિવાહમાં બાધા આવી રહી છે. તો શનિ ચંદ્રનો જો વિષયોગનું નિરાકરણ ન કરાવ્યું તો કરાવી દેજો. 8/4/2024 થી એમને વિવાહ યોગ પ્રારંભ થયેલો છે, એટલે અત્યારે વર્તમાનમાં વિવાહ યોગ ચાલુ છે. વધુ પરિશ્રમ કરવામાં આવશે, સફળતા મળશે. અને કુંડલીની અંદર જે ચાંડાળ યોગ અને વિષ યોગ થયેલા છે એનું નિરાકરણ કરાવો. મંગળનું એક વખત દાન કરાવો. માંગલિક કુંડલી નથી, પરંતુ પતિ પત્નીના સ્થાનનો માલિક મંગળ છે, તો મંગળનું દાન કરાવો અને નિત્ય ધજાના દર્શન કરાવો તો શીઘ્ર વિવાહ યોગ બનશે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો. 4/4/67. જન્મ સમય, 4:10 સાંજના ટાઈમે. જન્મ સ્થળ. જન્મસ્થળ અમદાવાદ જિલ્લો શિયાળ ગામ. જી, આપણે પ્રશ્ન જણાવશો. મારો પ્રશ્ન એ છે કે માનસિક રીતે હું નોકરીના સ્થળે ઘણા ટાઈમથી હેરાન થઈ રહ્યો છું. જી મને મારું ડાઉનગ્રેડ પણ થયેલું છે, જી તો મારું એની હાઈકોર્ટ માટે બી ચાલી રહી છે, જી તો એમાંથી હું ક્યારે બહાર આવીશ? જી, આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. જી અત્યારે તમારે શનિની મહાદશા ચાલે છે, અને શનિમાં રાહુની મહાદશા છે. એટલે એકંદરે દશા અંતરદશા પ્રમાણે લગ્ન અને કુંડલીના જે ગ્રહો છે એ ગ્રહો ફળ આપે. એટલે શનિની અંદર રાહુની મહાદશા ઉત્તમ ન કહેવાય. અને આપણે જો લગ્ન કુંડલી જોઈએ તો આપણો પ્રશ્ન છે કે માનસિક અશાંતિ, એટલે છઠ્ઠું સ્થાન છે એ છઠ્ઠા સ્થાનમાં ચંદ્ર છે, અને લગ્નનો માલિક સૂર્ય ખાડામાં છે. એટલે સૂર્ય અને ચંદ્ર, એટલે સૂર્ય એટલે આત્મા અને ચંદ્ર એટલે મન. આત્માને જે મનનો જે કારક છે એ અશાંતિના ઉત્પન્ન કરે છે. એટલે આપની કુંડલીમાં જે અશુભ યોગ છે, અશુભ યોગનું નિરાકરણ ન કરાવ્યું તો કરાવી દો. અને શનિ સૂર્યનો જે શ્રાપિત દોષ છે, શ્રાપિત દોષનું નિરાકરણ કરાવો. અને નિત્ય હનુમાન ચાલીસાના પાઠ કરો તો સફળતા ભવિષ્યમાં મળશે. વર્તમાનની અંદર સફળતા મળે એવા કોઈ ગ્રહ દેખાતા નથી, પરંતુ ગુરુ જે 12મા સ્થાનમાં ઉચ્ચ અવસ્થાનો છે એને આવતીકાલે એટલે 1 તારીખે બપોરે મધ્યાહન કાલે ગુરુ મહારાજ મેષ રાશિમાંથી વૃષભ રાશિમાં આવશે. એટલે સામાન્ય થોડાક રાહતના દિવસો પ્રારંભ થશે, પરંતુ શનિની મહાદશાના કારણે, પનોતીના છેલ્લા તબક્કાના કારણે અને શનિની અંદર રાહુની જે દશા છે એના કારણે એકંદરે આપણો સમય અત્યારે વર્તમાનમાં સારો ન કહેવાય. તો સાવચેતીપૂર્વક દિવસ પસાર કરવા, હનુમાનજીની ભક્તિ કરવી અને સવિશેષ કુંડલીનું માર્ગદર્શન મેળવવા માટે સંપર્ક કરવો. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો. હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો. હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો. હા હા, મારા બાબા માટે પૂછવાનું જી, આપના બાબાની જન્મ તારીખ જણાવો. 11/5/90. જન્મ સમય, અમદાવાદ.
જન્મ સમય 6 વાગે સાંજના જી, જન્મ સ્થળ અને અમદાવાદ. આપનો પ્રશ્ન જણાવો. મારા બાપાએ ગેરેજ નું ભાગાની દુકાન કરી છે, એનું આ જી, ભવિષ્ય એમાં કેવું રહેશે ને ધંધામાં? જી, પહેલા આપણો ટીવીનો અવાજ બંધ કરજો. મને શાસ્ત્રીજી આપને જે આપે તે આપ માર્ગદર્શન શાંતિથી સાંભળી શકો. હા, સારું. આપને ઓકે. માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. કયા એરિયામાં કર્યું છે? કયા એરિયામાં છે? નરોડા પાટિયા. નરોડા પાટિયા કરે છે. જો અત્યારે એમને શુક્ર, એમની દીકરાની કુંડલીમાં શુક્ર ઉચ્ચનો છે અને દૈનિક આવકના સ્થાનમાં જ ઉચ્ચનો થયો છે, એટલે આવક તો છે જ, ભવિષ્ય પણ સારું છે. પરંતુ એ ગાડી વૃશ્ચિક રાશિ છે, એટલે વૃશ્ચિક રાશિ થોડીક જિદ્દી અને હઠાગ્રહી હોય છે. એટલે જે હઠાગ્રહીના કારણે મન એમનું વિચલિત થાય, તેમને સાચું ચંદ્રનું રત્ન ધારણ કરાવો. અને શુક્રની અંદર રાહુની શુક્રની અંદર રાહુની મહાદશા છે, એટલે બેદરકારી વધારે છે દીકરાની. તો થોડેક કુંડલીના જે અશુભ ગ્રહ છે એનું નિરાકરણ કરાવો અને એમને કહેવાનું ભાઈ બેદરકારી કે ખોટા સત્સંગમાં ન જાય તો ચોક્કસથી એમનું ભવિષ્ય સારું છે અને ગ્રહો પણ સારા છે. જી, શાસ્ત્રીજી રાશિફળ તરફ નજર કરીશું. કર્ક રાશિની વાત કરી રહ્યા હતા. કર્ક રાશિના જાતકોએ આવતીકાલે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે જણાવશો. એટલે કર્ક રાશિના જાતકો માટે આવતીકાલે દૈનિક આવકની અંદર વૃદ્ધિ થાય, મોસાળ પક્ષની અંદર પ્રેમ ભાવના વધુ થાય. તેની સાથે જે નોકરિયાત વર્ગ છે તેમના માટે આવતીકાલનો લાભકારી દિવસ છે. આવક થવાને સમસ્યા આવક થવાની પણ સંભાવના વધી જાય છે. તેની સાથે છઠ્ઠો ચંદ્ર આધિ દૈવિક એટલે મનની અંદર ઉચ્ચાટન રાખે. એટલે આવતીકાલે કર્ક રાશિના જાતકો માટે એવું કે ભાઈ દૂધ વડે ભગવાન શિવજીનો અભિષેક કરી અને દિવસનો પ્રારંભ કરવામાં આવે તો એકંદરે દિવસ મધ્યમ રહે. જી, શાસ્ત્રીજી સિંહ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? સિંહ રાશિના જાતકોએ દિવસ ઉત્તમ રીતે પસાર કરવા માટે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે જણાવશો. સિંહ રાશિ એટલે મટ અક્ષરો, એટલે જે સ્ત્રી પુરુષોના મટ અક્ષરો પાસે એમના માટે આવતીકાલે ચંદ્ર છે એ પોતાનાથી 5મો ચંદ્ર કહેવાય, એટલે શુભ નવપંચમ યોગ થાય. અને તેની સાથે સૂર્ય માલિક છે સિંહ રાશિના અને મેષ રાશિમાં છે એ 9મો સૂર્ય થાય, એટલે શુભ નવપંચમ યોગ આવતીકાલના માટે કલ્યાણકારી રહે. રાશિનું નક્ષત્ર પણ છે આ સૂર્ય નક્ષત્ર છે, એટલે સિંહ રાશિના જાતકો માટે આવતીકાલે સ્વાસ્થ્યના જો કોઈ પ્રશ્ન હોય, ભાગ્યના પ્રશ્નો હોય તે હલ થતા જણાય. સાથે સાથે સંતાનના જો કોઈ પ્રશ્ન છે તો સંતાનના પ્રશ્ન પણ હલ થાય. નોકરીની અંદર પ્રમોશન અથવા તો સત્તા મહાસત્તા કે રાજ્ય સુખની અપેક્ષા રાખતા હોય તો સત્તા મહાસત્તા રાજ્ય સુખની અંદર પણ અભિવૃદ્ધિ થવાની સંભાવના વધારે છે. એટલે એકંદરે સિંહ રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ કલ્યાણકારી અને મંગળમય રહેશે અને સાથે સાથે ધન આગમનના પણ યોગ બની રહેલ છે. જી, શાસ્ત્રીજી સિંહ રાશિના જાતકોએ દિવસ ઉત્તમ રીતે પસાર કરવા માટે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે જણાવશો. સિંહ રાશિના જાતકોએ આવતીકાલનો દિવસ ઉત્તમ પસાર કરવા માટે સૂર્ય અર્ઘ્ય વંદના કરવી જોઈએ. રાશિના સ્વામી સૂર્યનારાયણ દેવ છે એમને દ્રાક્ષનું નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ. દ્રાક્ષનો રસ પીને દિવસનો પ્રારંભ કરવો જોઈએ. સાથે સાથે લાલ કલરના વસ્ત્ર અથવા તો ગુલાબી કલરના જો વસ્ત્ર ધારણ કરે તો પણ આવતીકાલનો દિવસ સિંહ રાશિના જાતકો માટે એક કલ્યાણકારી અને મંગલમય રહે. જી, શાસ્ત્રીજી કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો. કન્યા રાશિના જાતકો એટલે પઠણ અક્ષરો, જે સ્ત્રી પુરુષનું નામ પઠણ અક્ષરો પર છે તેમણે આવતીકાલે વાણીની અંદર સાવચેતી રાખીને શબ્દ ઉચ્ચારણ કરવાની જરૂર છે. ચોથો ચંદ્ર છે એટલે ચોથો ચંદ્ર સુખમાં વૃદ્ધિ કરે, પરંતુ ગુરુના ઘરમાં છે એટલે ગુરુ અને બુધ એ સમમિત્ર કહેવાય, એટલે નથી શત્રુ અથવા તો નથી મિત્ર. એટલે સમાનતાના કારણે આવતીકાલે ઘર્ષણ કે સંઘર્ષ ન થાય તેને પણ સાવચેતી રાખવાની આવશ્યકતા છે. તેની સાથે જો કન્યા રાશિના જાતકો જો મકાનની અપેક્ષા રાખતા હોય કે ઓફિસ લેવાની ગણતરી રાખતા હોય તો આવતીકાલે મકાનના બાબતના પ્રશ્ન હોય તે પ્રશ્ન માટે પણ ચર્ચા વિચારણા આવતીકાલના માટે એમના માટે સફળતાદાયક રહે. એકંદરે કન્યા રાશિના જાતકો માટે આવતીકાલે સુખના સાધનોમાં વૃદ્ધિ થાય, પરંતુ વાણી દ્વારા કર્કશ અથવા તો કંકાશ ન થાય તેની સાવચેતી રાખવાની પણ આવશ્યકતા છે. જી, શાસ્ત્રીજી કન્યા રાશિના જાતકોએ દિવસ ઉત્તમ રીતે પસાર કરવા માટે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે જણાવશો. કન્યા રાશિના જાતકોએ આવતીકાલનો દિવસ ઉત્તમ પસાર કરવા માટે કાચી કેરીનું દાન આપવું જોઈએ. તેની સાથે ઋતુના ફળ એટલે દ્રાક્ષ અને શક્કર ટેટીનું જો દાન કરવામાં આવે આવતીકાલે તો એવું કે ભાઈ કન્યા રાશિના જાતકો માટે દિવસ જે મધ્યમ છે તે મધ્યમના દિવસની અંદર સામાન્ય સુધારો આવી શકે. એટલે આવતીકાલે ઋતુના ફળ દાન કરી અથવા તો ઋતુના ફળ ભોજનમાં પ્રાતઃકાલે લઈ અને દિવસનો જો પ્રારંભ કરવામાં આવે તો ચોક્કસથી દિવસ શુભ રહે. જી, શાસ્ત્રીજી તુલા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે જાણીશું, પરંતુ આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો
હેલો. જી પહેલા આપણો ટીવી નો અવાજ બંધ કરજો. આપ જે કહો અમારા શાસ્ત્રીજી શાંતિથી સાંભળી શકે. હેલો. જી આપની જન્મ તારીખ જણાવશો? 17/12/99. જન્મ સમય? જન્મ સમય સવારે 11:15. જન્મ સ્થળ? જન્મ સ્થળ અમદાવાદ. જી આપણો પ્રશ્ન જણાવશો? મારા પ્રેમ લગ્ન થવામાં થોડી અડચણો આવી રહી છે. એ સક્સેસફુલ જવાશે કે કેમ એ જાણ. જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. આપનું નામ જણાવશો ભાઈ? જી જી, આપના માટે જ પ્રશ્ન છે કે બીજા કોઈના માટે પ્રશ્ન છે? મારા માટે જ છે. જી ભાઈ. અચ્છા, આપની મીન રાશિ છે, બરાબર છે ને? હા, મીન રાશિ છે આપની? મીન રાશિ. જી જી. જો મંગળ અને કેતુ 12મા સ્થાનની અંદર છે ને, પતિ પત્નીના સ્થાનનો માલિક સૂર્ય છે. એટલે સૂર્ય જ્યારે યોગકારક ન હોય, એટલે શુક્ર અને ચંદ્રનો સમન્વય ન થાય તો ત્યારે લવ મેરેજ થતા નથી. એટલે 5મા સ્થાનનો માલિક બુધ છે અને બુધ પણ ત્યાં સપોર્ટ કરતો નથી. એટલે લવ મેરેજ થવાની સંભાવના ઓછી છે. તો પરિવારની અંદર વાત કરી અને બંને પરિવાર સાથે ચર્ચા વિચારણા કરી અને લગ્ન જીવન બાબતે આગળ ચર્ચા કરીને સફળતા મેળવી શકાય. જી શાસ્ત્રીજી, તુલા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો? તુલા રાશિના જાતકો માટે એટલે શુક્ર ગ્રહ અત્યારે મેષ રાશિમાં અને મેષ રાશિમાં શુક્ર ગ્રહ સાથે ગુરુ ગ્રહની યુતિ છે. એટલે એકંદરે તુલા રાશિના જાતકો માટે આવતીકાલે યશ, પ્રતિષ્ઠા, કીર્તિ, માન સન્માનમાં વૃદ્ધિ થાય. સાથે સાથે વાહનના પણ યોગ બને. વાણી દ્વારા, પરિવાર દ્વારા કે મિત્રો દ્વારા સફળતા થવાની સંભાવના છે. બેન અને ભાઈના પ્રેમની અંદર પણ વૃદ્ધિ થાય. એકંદરે તુલા રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ કલ્યાણકારી અને મંગલમય રહેશે. જી શાસ્ત્રીજી, તુલા રાશિના જાતકોએ આવતીકાલે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે જણાવશો? તુલા રાશિના જાતકોએ આવતીકાલે ભાગ્યસ્થાનનો માલિક બુધ છે. એટલે વાણી દ્વારા કે ઉતાવળે કોઈ કાર્ય કરવા નહીં. ઉતાવળે કરેલા કાર્યમાં સફળતા મળતી નથી. એટલે શાંતિપૂર્વક, ધીરજપૂર્વક અને વિચારપૂર્વક જો કાર્ય કરવામાં આવે તો સફળતા મળે. તેની સાથે શુક્રવાર છે એટલે સામ્રાજ્ય લક્ષ્મી અને સૂર્ય બળવાન છે. આવતીકાલે સૂર્યનું નક્ષત્ર પણ છે. એટલે જે રાજ્ય લક્ષ્મી અથવા તો જે રાજ્ય સરકારી કામકાજ કરતા હોય તેમના માટે આવતીકાલનો ઉત્તમ દિવસ છે. એટલે મહાલક્ષ્મીની પૂજા કરી, મહાલક્ષ્મીનો પાઠ કરી અને જો દિવસનો પ્રારંભ કરવામાં આવે તો પણ તુલા રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ કલ્યાણકારી, મંગલમય અને લાભમય રહે. જી શાસ્ત્રીજી, વૃશ્ચિક રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો? મેષ, વૃશ્ચિક, કયો ભાવમાં એવું કહેવાય કે મેષ રાશિ અને વૃશ્ચિક રાશિનો માલિક મંગળ છે. અને મંગળના રાશિનિધિ પોતાના બીજા સ્થાનમાં જ્યારે ચંદ્ર હોય એટલે બીજો ચંદ્ર હર હંમેશ ધન લાભ આપે. પરિવારની અંદર, કુટુંબની અંદર પ્રેમમાં વૃદ્ધિ કરે. તેની સાથે જો પરદેશની જવાની ઈચ્છા રાખતા હોય તો પરદેશના પ્લાનિંગ કરી શકાય આવતીકાલે. એટલે આવતીકાલે વૃશ્ચિક રાશિના જાતકો માટે પરદેશના લાભ પણ થઈ શકે. તેની સાથે વાણી દ્વારા ધન ઉપાર્જન કરવાની પણ શક્યતા છે. ચોથા સ્થાનની અંદર કુંભ રાશિ આવે એટલે કુંભ રાશિ શનિ છે. એટલે કોઈ જો જૂની પ્રોપર્ટી બાબતમાં ચર્ચા વિચારણા આવતીકાલે કરવામાં આવે તો પણ વૃશ્ચિક રાશિના જાતકો માટે સફળતા મળે. તેની સાથે જો કોર્ટ કચેરીના જો કોઈ પ્રશ્ન છે અને આવતીકાલે જો મુદત હોય તો એ મુદતની અંદર પણ પોતાના પક્ષે વિજયના એટલે સમાચાર પ્રાપ્ત થાય, શુભ સમાચાર મળે એવી પણ આવતીકાલે વૃશ્ચિક રાશિ માટે સંભાવના વધારે છે. જી શાસ્ત્રીજી, વૃશ્ચિક રાશિના જાતકોએ આવતીકાલે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે માહિતી આપશો? વૃશ્ચિક રાશિના જાતકોએ આવતીકાલે મોટા ભાઈને નમસ્કાર કરીને દિવસનો પ્રારંભ કરવો અને તેની સાથે સ્વજનો સાથે આવતીકાલે ઘર્ષણ ન થાય એવું સાવચેતી રાખી અને તર્ક વિતર્કનો આવતીકાલે ત્યાગ કરી અને દિવસનો પ્રારંભ કરો તો મંગલમય દિવસ રહે. જી શાસ્ત્રીજી, ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો? જી, ધન રાશિના જાતકોના સ્વામી છે ગુરુ મહારાજ. અને અત્યારે ધન રાશિ એટલે ભ, ધ, ફ, ઢ અક્ષરો. એટલે જે સ્ત્રી પુરુષનું નામ ભ, ધ, ફ, ઢ અક્ષરો પર છે તેમના માટે આવતીકાલનો દિવસ મંગલમય, કલ્યાણકારી રહે. પોતાનો સ્વચંદ્ર છે એટલે સ્વાસ્થ્ય બળે, એક ઉલ્લાસ સાથે, નવી ઉર્જા સાથે દિવસનો પ્રારંભ થાય. અને જો સ્વાસ્થ્યના જો કોઈ પ્રશ્ન છે પ્રશ્ન પણ હલ રહે. આવતીકાલે એક સ્ફૂર્તિમાં આનંદમય પૂર્વક દિવસ પસાર કરી શકાય. મનની ઈચ્છાઓ પૂર્ણ થાય. જો સંતાનના કોઈ પ્રશ્ન છે કે વિદ્યાના જો કોઈ પ્રશ્ન છે તો વિદ્યાના લગતા પ્રશ્ન, સંતાનના લગતા પ્રશ્ન પણ હલ થાય તેવી સંભાવના વધારે છે. એકંદરે આવતીકાલે 5મો ગુરુ અને 1લો ચંદ્ર કલ્યાણકારી, રાજયોગ કરતા લક્ષ્મી મહાસત્તા આપે. સાથે સાથે રાજ્ય સુખ, ધન સુખ આગમન થાય. જે લોકો પોતાના સ્વ વ્યવસાય કરી રહ્યા છે તો વ્યવસાયની અંદર આવતીકાલે એક મોટો લાભ અચાનક મળે તેવી પણ સંભાવના વધારે દેખાઈ રહી છે. જી શાસ્ત્રીજી, ધન રાશિના જાતકોએ આવતીકાલે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે માહિતી આપશો? ધન રાશિના સ્વામી ગુરુ મહારાજ છે એટલે આવતીકાલના દિવસે પોતાના વડીલોને નમસ્કાર કરીને દિવસનો પ્રારંભ કરવો અને તેની સાથે પ્રાતઃકાલની અંદર
10 થી 12 મિનિટ એક બુક્સ વાંચવી, એટલે કોઈ ભગવદ્ ગીતા અથવા તો જો આપ કોઈ જે વ્યવસાયને લગતી જો કોઈ બુક હોય તો એ બુક્સ વાંચીને જો દિવસનો પ્રારંભ કરવામાં આવે તો એ બુક્સના જ્ઞાન દ્વારા આવતીકાલનો દિવસ મંગલમય રહે. જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો. જી શાસ્ત્રીજી, દર્શક મિત્રોનો સંપર્ક તૂટી ગયો છે. મકર રાશિના જાતકો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો? મકર રાશિ એટલે ખ જ અક્ષરો, એટલે એવું કહેવાય કે ભાઈ મકર રાશિના સ્વામી છે ને શનિ મહારાજ છે અને કુંભ રાશિની અંદર પરિભ્રમણ કરી રહ્યા છે. અને મકર રાશિથી આવતીકાલે ચંદ્ર પોતાનાથી 12મા સ્થાનમાં છે, એટલે માનસિક ઉચ્ચાટન ન થાય તેનું ધ્યાન રાખવાનું, ખોટા વ્યય અથવા તો ખોટા ખર્ચ ન થાય તેનું પણ ધ્યાન રાખવાનું. તેની સાથે સાથે આવતીકાલે જો કોઈ ખરીદી કરવાની ઈચ્છા રાખતા હોય તો આવતીકાલે મકર રાશિના જાતકોએ નવી ખરીદી ટાળવી, કેમ કે ખરીદી કરવામાં વ્યય થાય ને એ ભાઈ ખોટા વ્યય થાય, એટલે આવતીકાલે ખોટા વ્યય ન થાય તેની સાવધાની રાખવાની આવશ્યકતા છે. તેની સાથે બીજો ચંદ્ર અને બીજો શનિ, એટલે મકર રાશિથી બીજી રાશિ કુંભ રાશિ, એમાં સ્વગ્રહી શનિ છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો? હા, 7/2/96. જન્મ સમય? જન્મ સમય 1/15. જન્મ સ્થળ? અમદાવાદ. જી, આપનો પ્રશ્ન શું છે? કઈ જોબનું જલ્દી મેળ નહીં પડતો. જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. આપનું આખું નામ જણાવશો ભાઈ? જન્મ લખાવ્યું એમનું નાખો ને. હા, આપનું, હા, જેમનો પ્રશ્ન છે એમનું જ. હા, મોહિત કુમાર લક્ષ્મણ. જી, અત્યારે શું કરી રહ્યા છે ભાઈ? અત્યારે પ્રાઇવેટ જોબ તો કરે છે. જી જી. આપના કુળદેવીનું નામ જણાવશો? ઈષ્ટદેવનું નામ યાદ નહીં, કોઈને ખબર નહીં. જી, કઈ વાંધો નહીં. નજીકમાં જો હનુમાનજીનું મંદિર હોય તો નિત્ય હનુમાનજીના મંદિરે જાય અને હનુમાનજીની સેવા કરશે તો સફળતા મળશે. સાથે કુંડલીની અંદર કાલસર્પ યોગ બની રહેલો છે, તો કાલસર્પ યોગનું નિરાકરણ કરાવો અને ગુરુનું રત્ન ધારણ કરાવડાવો. ચોક્કસથી જે નોકરીના પ્રશ્નો હોય કે બિઝનેસના હોય કે વ્યવસાયના કે સ્વાસ્થ્યના પ્રશ્નો હોય, આટલું કરાવશો એટલે તમામ પ્રશ્નો હલ થઈ જશે. ગુરુનું રત્ન ધારણ કરાવવું આવશ્યકતા છે. જી શાસ્ત્રીજી, મકર રાશિના જાતકોએ આવતીકાલે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે જણાવશો? તો મકર રાશિના જાતકોએ આવતીકાલે બીજો એટલે કુંભ રાશિ બીજો શનિ છે, એટલે ધીર ગંભીર વાણી દ્વારા ધન આગમન ઉપાર્જન કરવાના જો પ્લાનિંગ કરવામાં આવે તો સફળતા મળે, પરંતુ નવી ખરીદી નથી કરવાની અથવા તો ખર્ચ ન થાય તેમાં સાવધાની રાખવાની છે. અને શનિ રાશિના સ્વામી શનિ દેવતા છે, એટલે આવતીકાલે હનુમાન ચાલીસાનો પાઠ કરી અને જો દિવસ પ્રારંભ કરવામાં આવે તો મકર રાશિના જાતકો માટે દિવસ કલ્યાણકારી અને મંગલમય રહે. જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો. દર્શક મિત્રો, જી આપની જન્મ તારીખ જણાવશો? 3/1/90. જન્મ સમય? મારા બાબા માટે પ્રશ્ન છે. જી, જન્મ સમય જણાવશો એમનો? જન્મ સમય રાતના 6 વાગ્યા. જન્મ સ્થળ? જન્મ સ્થળ ચલાલા. જી, જન્મ સમય ફરી એકવાર જણાવશો? જન્મ સમય ફરી એકવાર જણાવશો? 3/1/90. જી, આપનો પ્રશ્ન જણાવશો? હવે એ છે ને ઘણા સમયથી બીમાર છે, એને માઇન્ડ ની તકલીફ છે, તો સારું થઈ જશે કે કેમ? જી, પહેલા રાતના સુઈ નથી શકતો, વિચારવા આવી ગયો. જી, પહેલા આપણો ટીવીનો અવાજ બંધ કરજો. અમારા શાસ્ત્રીજી આપણે જે માર્ગદર્શન આપે તે આપ સાથે સાંભળી શકો. આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. 18/1/2025 સુધી દીકરાને કેતુની મહાદશા ચાલે છે અને કેતુ મસ્તક પર ચંદ્રની રાશિ પર છે, એટલે જ્યારે ચંદ્રની રાશિ પર જ્યારે કેતુ અથવા રાહુ હોય એટલે સામાન્ય ગ્રહણ યોગ કહી શકાય. અને ગ્રહણ યોગની અસર માનસિક શક્તિ પર થાય છે, એટલે જે ગ્રહણ યોગ થાય છે ગ્રહણ યોગનું નિરાકરણ કરાવવાની જરૂર છે. સાથે છઠ્ઠું સ્થાન એટલે રોગ શત્રુ સ્થાન, એટલે રોગ શત્રુ સ્થાન જ્યારે દૂષિત થાય ત્યારે હંમેશા માણસના શરીરની અંદર કંઈક બીમારી રહેતી જ હોય છે. તો એ ગાડી દીકરાની કુંડલીમાં શનિ અને જે સૂર્યની જે યુતિ છે, યુતિના કારણે એમને રોગ ઉત્પન્ન થયો છે. તો શ્રાપિત દોષ અને ગ્રહણ દોષનું નિરાકરણ કરાવો અને સાચું મોતી રત્ન ધારણ કરાવશો એ તો ધીરે ધીરે જે એમની માનસિક સમસ્યા છે એ હલ થશે. નિત્ય પૂજાની અંદર એ જો ભાઈ દીકરાઓ જો હનુમાનજીને માનતા હોય તો નિત્ય 3 હનુમાન ચાલીસા કરીને દરવાજા પર 2 અગરબત્તી કરવાની છે. તો આવતીકાલે મંગળવાર છે, તો મંગળવારના દિવસથી 3 હનુમાન ચાલીસાનો પ્રારંભ કરે
દરવાજા પર 2 અગરબત્તી કરે, સાચું મોતીરત્ન ધારણ કરાવવું અને શ્રાપિત દોષ અને ગ્રહણ દોષનું નિરાકરણ કરાવશો, ચોક્કસથી ધીરે ધીરે જે પ્રશ્નો છે બધા જ પ્રશ્નો હલ થશે અને આવક પણ વધશે. જી શાસ્ત્રીજી, કુંભ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે જણાવશો. કુંભ રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ એવું કહેવાય કે પોતાના લાભ સ્થાનનો 11મો ચંદ્ર હંમેશા ધન લાભ કરાવે. અચાનક ધન લાભ થવાની પણ સંભાવના વધી જાય છે. તેની સાથે સાથે સ્વગ્રહી શનિ છે, એટલે શનિ યુક્તિ પ્રયુક્તિ દંડ અને ન્યાયનો કારક છે, એટલે 7.5 પનોતી પણ કુંભ રાશિની ચાલી રહી છે. તો આવતીકાલે સૂર્યનું નક્ષત્ર છે, એટલે પિતા સાથે અથવા તો પરિવાર સાથે સંઘર્ષ ઘર્ષણ ન થાય તેની સાવધાની રાખવી. વાણી દ્વારા કોઈને તકલીફ થાય તેવા વાણીના ઉચ્ચારણ ન કરવા. એકંદરે કુંભ રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ મધ્યમ રહે. જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો, જી આપની જન્મ તારીખ જણાવશો. મારા બાબા વિશે પૂછવું છે. જી એમની જન્મ તારીખ જણાવશો. 9/8/1998. જન્મ સમય. શનિવાર રાત્રે 3:30 વાગે. જન્મ સ્થળ. મહેસાણા. આપણે પ્રશ્ન જણાવશો. શું? આપણે પ્રશ્ન જણાવશો. આપણે શું સમસ્યા છે? પ્રશ્ન એના જોબ વિશે. એના મેરેજ તો થઈ ગયા છે પણ જોબ નોકરી. જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. એમનો જન્મ સમય બીજી વાર જણાવશો. જન્મ સમય રાત્રે 3:30 વાગે. શનિવારની રાત્રે, રવિવારની સવાર. અચ્છા, 3:30 રાત્રે એટલે 8 તારીખે રાત્રે, બરાબર છે ને? 8 તારીખે રાત્રે 12 વાગ્યા પછી 9 તારીખ થઈ જાય એટલે 9 તારીખ આપી લખાવી છે. 9/8/98. જી. નોકરીનો પ્રશ્ન છે. 6થું સ્થાન એટલે નોકરી સ્થાન કહેવાય અને 10મું સ્થાન એટલે કર્મસ્થાન કહેવાય. એટલે દીકરાની કુંડલીમાં કર્મસ્થાનમાં ગુરુ સ્વગ્રહી છે, એટલે કર્મથી તો કોઈ ચિંતા નહીં. બાળક મહેનત પણ પુષ્કળ કરે છે અને પ્રોપર વે પર કરે છે. પરંતુ 6થા સ્થાનનો માલિક મંગળ એ પોતાના લગ્નથી 8મા સ્થાનમાં છે, એટલે મંગળ છે ને મેનેજમેન્ટનો કારક છે. એટલે ક્યાં કંઈક દીકરાને મેનેજમેન્ટમાં ખામી છે અથવા તો કાર્ય કરવાની પદ્ધતિમાં કંઈક ભૂલ થાય છે. તો એમાં થોડીક જો દિનચર્યા કરીને જે પદ્ધતિમાં સુધારો કરવામાં આવે અને સાથે ભાગ્યસ્થાનની અંદર ચંદ્ર અને કેતુની યુતિ છે, એટલે આપણે આપણે જ વાત કરી કે ચંદ્ર કેતુનો ગ્રહણ યોગ થાય છે અને પનોતી પણ 40-7.5. જે પનોતીના કારણે અને ચંદ્ર કેતુના ગ્રહણ યોગના કારણે જે એમનો જે પ્રોગ્રેસ થવાનો છે, જે ગ્રોથ છે, ઉન્નતિ એ રોકાઈ રહેલી છે. તો ગ્રહણ યોગનું નિરાકરણ કરાવડાવો. મંગળનું એક વખત દાન કરાવડાવી દો અને શક્ય હોય તો એમને શનિનું રત્ન નીલમ અથવા તો ગોમેદ રત્ન ધારણ કરાવડાવો, સફળતા મળશે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? જી પહેલા આપણો ટીવીનો અવાજ બંધ કરજો. આપ જે કહો અમારા શાસ્ત્રીજી શાંતિથી સાંભળી શકે. હેલો. જી આપની જન્મ તારીખ જણાવશો. 7/8/2003. જન્મ સમય. સમય સાંજે 4:15. જન્મ સ્થળ. અમદાવાદ. આપનો પ્રશ્ન. આ પ્રશ્ન મારા દીકરા માટે છે. એ એકચ્યુઅલી હોશિયાર સ્ટુડન્ટ હતો, સાયન્સ નો સ્ટુડન્ટ હતો. ધોરણ 12 પછી એનું મગજ ફરી ગયું અને પછી ત્યારથી તે સતત ડિપ્રેશનમાં અને આર્ટ્સ નો સ્ટુડન્ટ થઈ ગયો. એને ભણવામાં બહુ રસ નથી. જી આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી ગ્રેજ્યુએટ થયો છે ને મેઇન ઇંગ્લિશ સાથે. આગળ એ પોસ્ટ ગ્રેજ્યુએટ થશે કેમ અને જોબ કરશે કેમ એ જાણવું છે. જી દરેકના ગ્રહો બદલાતા હોય છે ને, અવસ્થા બદલાતી હોય છે. એટલે ઘણા આ પ્રશ્ન છે, તમારો જે પ્રશ્ન એવા ઘણા બધાના પ્રશ્ન છે કે તમારા દીકરા દીકરીને પહેલા હોશિયાર હતા પણ અત્યારે છે નહીં. હવે તમારા દીકરાને પ્રશ્નમાં એવું છે કે અત્યારે એમને કેતુની મહાદશા ચાલે છે અને 11મા મહિના સુધી કેતુની મહાદશા ચાલશે, એટલે ત્યાર પછી એમને શુક્રની મહાદશા ચાલશે. હવે આપણે વિદ્યાસ્થાનની વાત કરીએ તો વિદ્યાસ્થાનનો માલિક મંગળ છે ને પોતાનાથી 11મા સ્થાનમાં છે ને શનિની રાશિમાં છે. એકંદરે એ જે મંગળની દશા આવી, કેતુની દશા આવી અને જે મંગળનું પરિભ્રમણ થયું એના કારણે એમનું માઇન્ડ છે ને ડાયવર્ટ થયું હંમેશા. એટલે શનિની પણ અશુભ દ્રષ્ટિ છે ત્યાં આગળ અને જે મંગળ છે મંગળના કારણે એમને બાધક આવ્યું. એટલે ગણપતિની ભક્તિ કરાવો અને 11મા મહિના પછી એવું કહી શકાય કે એમને શુક્રની મહાદશા પ્રારંભ થાય છે. એટલે ચોક્કસથી એ ડિગ્રી પ્રાપ્ત કરશે, પરંતુ ખોટી બેદરકારી ન હોય, ખોટા સંગ ન હોય અથવા તો ખોટી કોઈ એવી કોઈ વ્યસન ન હોય. તો જો ખોટા વ્યસન ન હોય, ખોટા સંગ ન હોય તો 11મા મહિના પછી દીકરાનો ઉત્તમ સમય પ્રારંભ થઈ રહ્યો છે. એટલે વિદ્યા અભ્યાસ પણ પ્રાપ્ત કરશે, ડિગ્રી પણ પ્રાપ્ત કરી શકશે. કેમ કે વિદ્યાસ્થાનની અંદર ગુરુની 9મી દ્રષ્ટિ છે અને ગુરુ વિદ્યાનો કારક છે, જ્ઞાનનો કારક છે. એટલે બુદ્ધિ પણ છે,
સાથે સાથે વૃશ્ચિક રાશિ છે, વૃશ્ચિક રાશિમાં એમને ચંદ્રકેતુનો ગ્રહણ યોગ લાગી રહ્યો છે ને ચંદ્ર નીચનો છે, એટલે સારામાંનું મોતી રત્ન ધારણ કરવાની આવશ્યકતા છે. અને આપના નજીકમાં કોઈ શાસ્ત્રીજી હોય તેમનો સંપર્ક કરી અને ગ્રહણ યોગનો અને આ ખરાબ યોગ છે એનું નિરાકરણ કરાવો. અમારો પણ આપ સંપર્ક કરી શકો છો. પરંતુ સાચું મોતી રત્ન ધારણ કરાવશો અને ગ્રહણ યોગનું નિરાકરણ કરાવશો, ચોક્કસથી ડિગ્રી પણ કરશે અને ભવિષ્યની અંદર સ્વ વ્યવસાય પણ કરી શકે એવા છે. કેમ કે છઠ્ઠા સ્થાનની અંદર રાહુ છે અને કુંડલીમાં એવું કહેવાય કે ભાઈ ત્રીજા સ્થાનમાં અને છઠ્ઠા સ્થાનમાં જ્યારે રાહુ હોય તો એ વ્યક્તિનું પોતાના સમાજની અંદર એક પોતાનું આગવું વર્ચસ્વ હોય છે. એટલે આ વ્યક્તિ જો વધુ મહેનત કરશે તો પોતાનું વર્ચસ્વ પણ પ્રાપ્ત કરી શકશે. જી શાસ્ત્રીજી, અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. હેલો, જય શ્રી કૃષ્ણ. જી આપની જન્મ તારીખ જણાવશો? મારા બાબાની છે 3/1/90. જન્મ સમય? જન્મ સમય છે રાતના 11:15 અને જન્મ સ્થળ છે ચલાલા. આપનો પ્રશ્ન? હવે એને છે ને ડિપ્રેશન વધારે છે, કઈ કરતો નથી કામ અને કઈ બહાર જતો નથી, રાતના સૂતો નથી, એવું બધું કરે છે. ડિપ્રેશન બહુ આવી ગયું છે. સારું થઈ જશે કે કેમ? જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. લગ્ન થઈ ગયા કે બાકી છે? દીકરાના લગ્ન થઈ ગયા કે બાકી છે? બાકી છે. બસ તો લગ્ન પહેલા કરાવો, કેમ કે લગ્નના કારણે જ આ પ્રશ્ન થાય છે. પતિ પત્નીના સ્થાનની અંદર બાકી છે. પતિ પત્નીના સ્થાનમાં શ્રાપિત દોષ થયેલો છે. શ્રાપિત દોષના કારણે એમનું મન વિચલિત રહે છે. તો લગ્ન કરાવો અને શ્રાપિત દોષનું નિરાકરણ કરાવો અને સાચું ગુરુનું રત્ન ધારણ કરાવો. કેમ કે જે માનસિક શક્તિ છે ને, મિથુન લગ્ન છે ને, એમાં ગુરુ છે. એટલે ગુરુની દ્રષ્ટિ શનિ સૂર્ય પર છે, શનિ સૂર્યની દ્રષ્ટિ ગુરુ પર છે. સાથે શુક્ર બુધ અને રાહુ પણ અષ્ટમ ભાવમાં છે. એટલે ખાડામાં ગ્રહો વધારે હોવાથી માનસિક સમસ્યા છે. તો શ્રાપિત દોષનું નિરાકરણ કરાવો, રાહુનું દાન કરાવો, રાહુની શાંતિ કરાવો અને ગુરુનું રત્ન ધારણ કરાવો. સફળતા પરમાત્માના આશીર્વાદથી મળશે. જી શાસ્ત્રીજી, મીન રાશિના જાતકોને આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો? તો મીન રાશિના જાતકો એટલે દ ચ જ થ અક્ષરો પર એવું કહી શકાય ભાઈ આવતીકાલે મીન રાશિના જાતકો માટે 10મો ચંદ્ર, અચાનક ધન લાભ થાય, નવી મિલન મુલાકાત થાય, રાજ્ય દ્વારા અથવા તો સરકારી કોઈ કાર્યકર દ્વારા અથવા તો સરકારી કર્મચારી દ્વારા લાભ થવાની સંભાવના છે. જો કોઈ સરકારી કામકાજ બાકી હોય તો સરકારી કામકાજની અંદર પણ આવતીકાલે પૂર્ણ વિરામ આવે એટલે સફળતા મળે તેવી સંભાવના વધારે છે. 10મો ચંદ્ર હંમેશા ધન આગમન કરાવે. પોતાનું જે કામ છે કે વ્યવસાય છે, વ્યવસાયની અંદર પણ ઉન્નતિ કરાવે. એકંદરે મીન રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ ધન આગમન, સફળતા થવાની સંભાવના છે. નવી મુલાકાત થાય, નવી મીટિંગ થાય અને નવી મિલન અને મુલાકાત જે છે મીટિંગ છે એ સફળતા થાય અને લાભદાયક રહે. જી શાસ્ત્રીજી, મીન રાશિના જાતકોએ દિવસ ઉત્તમ રીતે પસાર કરવા માટે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે જણાવશો? મીન રાશિના જાતકો માટે આવતીકાલે એવું કહેવાય કે ભાઈ છેલ્લો જ દિવસ છે, ગુરુ બીજી રાશિમાં પસાર થશે અને આ પરમ દિવસ એટલે 1 તારીખે મધ્યાહન કાલે વૃષભ રાશિમાં ગુરુ મહારાજ પ્રવેશ કરશે. એટલે મીન રાશિના જાતકો આવતીકાલે બીજો ચંદ્ર વાણી દ્વારા, બીજો ગુરુ વાણી દ્વારા પણ ધન આગમન કરી શકાય અને આવતીકાલે કરેલા પ્લાન ભવિષ્યની અંદર પણ લાભ આવે તેવી સંભાવના છે. તો આવતીકાલે સફેદ કલર અથવા તો જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો. જી આપનો ટીવી નો અવાજ બંધ કરજો જેથી આપ જે કહો અમારા શાસ્ત્રીજી શાંતિથી સાંભળી શકે. હેલો હેલો. જી શાસ્ત્રીજી, સંપર્ક તૂટી ગયો છે. આપણે મીન રાશિ વિશે વાત કરી રહ્યા હતા. મીન રાશિના જાતકો આવતીકાલે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે જણાવશો? મીન રાશિના જાતકો માટે આવતીકાલે ઉત્તમ દિવસ પસાર કરવા માટે શ્વેત અથવા તો પીળા કલરના વસ્ત્ર ધારણ કરવા જોઈએ. ધાર્મિક બુકનું વાંચન કરવું જોઈએ. ધર્મસ્થાનના દર્શન કરી અને દિવસનો પ્રારંભ કરવો જોઈએ અથવા તો ગુરુ મહારાજને નમસ્કાર કરી ગુરુએ આપેલા જે મંત્ર હોય એટલે દીક્ષા મંત્ર હોય એ દીક્ષા મંત્રનો સવારે પ્રાતઃકાલે રટન અને સ્મરણ કરી અને જો દિવસ પ્રારંભ કરવામાં આવે તો ચોક્કસથી આવતીકાલે મીન રાશિના જાતકો માટે ઉત્તમ ધન આગમનની સંભાવના વધારે છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો હેલો. જી આપણી જન્મ તારીખ જણાવશો? 29/10/84. જન્મ સમય? હેલો, 29/10/84. જી આપનો ટીવી નો અવાજ બંધ કરજો જેથી આપ જે કહો અમારા શાસ્ત્રીજી શાંતિથી સાંભળી શકે. જી આપનો જન્મ સમય જણાવશો? જન્મ તારીખ છે 29/9/84. જન્મ સમય?
સાંજના 5:15. જન્મ સ્થળ વડોદરા. આપનો પ્રશ્ન. પ્રશ્ન બાબાના મેરેજ હજુ સુધી થતા નથી. જી કઈ પ્રોબ્લેમ આયા કરે છે. જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રી આપશે. આપે એકવાર 29:10 બોલ્યા અને બીજી વાર 29:9 બોલ્યા, તો 9મો મહિનો છે કે 10મો મહિને કન્ફર્મ કરશો ભાઈ. અને ટીવી નો અવાજ બંધ કરશો. 29:9 છે. જી 29:9. ટીવી નો અવાજ ચાલુ છે સાહેબ? 29:9 છે. જી જી ટીવી બંધ છે. ટીવી નો અવાજ. પતિ પત્નીના સ્થાનનો માલિક સૂર્ય છે ને પોતાનાથી બીજા સ્થાનમાં એટલે અષ્ટમ ભાવની અંદર ખાડામાં છે, એટલે લગ્ન જીવનની રૂકાવટ આવે. સાથે સાથે તુલાનો જે શનિ છે એ શનિ પણ છઠ્ઠા સ્થાનની અંદર 10મી દ્રષ્ટિ કરે છે અને શનિ શુક્રની યુતિ છે. એટલે એવું કે ભાઈ દીકરાના લગ્નની અંદર શુક્ર અને દીકરીના લગ્નની અંદર ગુરુ, આના જો રેમેડી કે ઉપાય કરવામાં આવે તો સફળતા મળે. તો આપના કુંડલીના પ્રશ્નની અંદર એવું કે ભાઈ ગ્રહણ યોગનું નિરાકરણ કરાવો, સાથે સાથે શુક્રનો રત્ન ઓપલ અથવા તો ડાયમંડ ધારણ કરો અને શુક્રવારના દિવસે દાન દક્ષિણા કરો, નાની નાની કુમારિકાઓ બાળકીઓને જમાડો. આવો પ્રયોગ અવારનવાર કરશો તો ચોક્કસથી શીઘ્ર વિવાહ યોગ બનશે. પરંતુ જે ગ્રહણ યોગ છે, ગ્રહણ યોગના કારણે વિવાહમાં બાધા આવી રહી છે, તો આનું સર્વપ્રથમ નિરાકરણ કરાવો અને શુક્રનું રત્ન ધારણ કરશો. ભગવાનના આશીર્વાદથી સફળતા પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી, દરેક ગ્રહનું પણ એક અલગ મહત્વ રહેલું હોય છે, ત્યારે કોઈ પણ એક ગ્રહ વિશે જણાવશો. જી જપા કુસુમ સંકાસ આપણે પ્રોગ્રામના પ્રારંભમાં જ ભાગ્યલાભની અંદર સૂર્યનારાયણ વિશે જ વાત કરી. સૂર્ય આત્મા જગતસ્થસ્તુ ખશ્ચ. એવું કે ભાઈ સૂર્ય છે ને આખા જગતનો આત્મા છે. 84 લાખ યોની છે. એટલે ભાઈ ગર્ભ દ્વારા અથવા તો ઇંડક દ્વારા, રજક દ્વારા કે પશીના દ્વારા જે પ્રજનન થાય અને જે પ્રજા ઉત્પન્ન થાય છે, એટલે 84 લાખ યોનીમાંથી એક મનુષ્ય એક શ્રેષ્ઠ યોની છે કે જેને પરમાત્માએ એક ઉત્તમ વર્ણની અંદર ઉત્તમ યોનીમાં જન્મ આપ્યો છે. એટલે સૂર્ય આત્મા જગતસ્થસ્તુ ખશ્ચ. અત્યારે આપણને મનુષ્યનો અવતાર મળ્યો છે. જો આપણા કર્મ સારા હોય તો આપણને એક મોક્ષની પ્રાપ્તિ થાય, પરંતુ જો કર્મમાં કોઈ ગડબડી હોય તો કે ભાઈ ગમે તે યોનીમાં એટલે પશુ યોનીમાં પણ જન્મ મળે. તો આ જન્મની અંદર કર્મ છે શ્રેષ્ઠ છે. અને કર્મ ક્યારે થાય તો સૂર્ય આત્મા જગતસ્થસ્તુ ખશ્ચ. જેનો આત્મા સારો હોય, જેનું જીવન સારું હોય, જેની દિનચર્યા સારી હોય, તો એવું કે ભાઈ જીવનની અંદર આજે મનુષ્ય અવતાર આપણને પ્રાપ્ત થયો છે અને મનુષ્ય અવતારની અંદર ઉત્તમ સુખ પ્રાપ્ત કરવાના જ્યોતિષશાસ્ત્ર, વેદ, પુરાણ, ઉપનિષદ, ન્યાય, મીમાંસા, તર્ક વર્ક ઇત્યાદિ આપણને ઘણા બધા શાસ્ત્ર દ્વારા ધર્મનું જ્ઞાન પ્રાપ્ત થયું છે. તેવું કહેવાય ભાઈ આત્માના કલ્યાણ માટે ધર્મના જ્ઞાન અને ધર્મના માર્ગે જો જવામાં આવે તો સફળતા મળે. તો જેનો આત્મા સારો એનો જીવન સારું. એટલે એવું કે ભાઈ જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે કે ભાઈ આજે આપણે એક દીપ પ્રાગટ્ય કરવું હોય તો સામાન્ય રૂની આવશ્યકતા પડે અને તેલ અથવા તો ઘીની આવશ્યકતા પડે. તો એ ત્યાં ગાડી પણ ક્યાંક ખર્ચ થઈ રહ્યું છે અને એક જેટલું ખર્ચ કરો એટલે એક કોડિયાની અંદર તમે જેટલું ઘી પૂર્યું હોય જે જ્યાં સુધી દીવો ચાલે ત્યાં સુધી જ એ પ્રકાશિત રહે છે. પણ જે સૂર્યનારાયણ છે એ સૂર્યનારાયણ આખા જગતને પ્રકાશિત કરી રહ્યા છે અને આખા જગતને પ્રકાશ આપે છે. એવું કે ભાઈ 3 કે 4 દિવસ જો સૂર્યનારાયણ જો ઉગે નહીં ને તો પૃથ્વી પર રોગચાળો ફેલાય. એટલે સૂર્ય છે આત્માનો કારક છે, સૂર્ય છે શૌર્ય છે, સૂર્ય પરાક્રમ છે, સૂર્ય સાહસ છે, સૂર્ય રાજા છે. તો જે વ્યક્તિને રાજા જેવું સુખ પ્રાપ્ત કરવું હોય તેમણે સૂર્યનારાયણની ઉપાસના કરવી જોઈએ. અત્યારે આપણે હિન્દુસ્તાનની અંદર મધ્યાહનકાળ ચાલી રહ્યો છે, તો આપણે પૂર્વ દિશા દેશના એટલે 21ના જે સદીના જે દેશો છે એ દેશોની જો આપણે વાત કરીએ, બે અમેરિકા, કેનેડા ઇત્યાદિ, તો ત્યાં મધ્યરાત્રિ ચાલી રહી છે. પરંતુ એવું કહે છે ભાઈ દિવસ અને રાત્રિનો જે ક્રમ છે એ પૃથ્વીનો ક્રમ છે, સૂર્યનારાયણ તો સ્થિર જ છે. એટલે સૂર્યનારાયણની કૃપા પ્રાપ્ત કરવા માટે અત્યારે ઉત્તમ દિવસો ચાલી રહ્યા છે. એટલે સૂર્ય છે આત્મા છે. કોઈક જન્મના આપણે ભાગ્યલાભ દ્વારા, કુંડલી દ્વારા, જે આપણે હોરોસ્કોપ દ્વારા, આપણે પોતાના જન્માક્ષર દ્વારા તમે જે શુભાશુભ જાણી રહ્યા છો કે ભાગ્યનો લાભ અમને ક્યારે પ્રાપ્ત થશે એ પ્રોગ્રામ જાણી રહ્યા છો. તો જન્માક્ષર એ શું છે? તો સૂર્ય એટલે આત્મા છે અને આત્મા દ્વારા ગત જન્મની અંદર જે સારા અથવા તો જે ખરાબ કર્મ કરેલા છે અને જે સારા અને ખરાબ કર્મનું જો જ્ઞાન આપતું જો શાસ્ત્ર હોય તો તે જ્યોતિષ શાસ્ત્ર છે. અને જ્યોતિષ શાસ્ત્રના મુખ્ય ગ્રહ છે સૂર્ય છે અને સૂર્ય છે રાજા છે અને ચંદ્ર છે રાણી છે. ચંદ્ર એટલે મન છે અને સૂર્ય એટલે આત્મા. જેનું આત્મા સારું અને જેનું મન સારું એનું જીવન સારું. એટલે સૂર્યનારાયણ દેવ ગત જન્મના કર્મ પ્રમાણે આ જન્મની અંદર સારું અથવા ખરાબ ફળ આપે છે. એટલે સૂર્ય એટલે આત્મા
આત્મા દ્વારા જે ખરાબ અને સારા કર્મ થયેલા છે એ કર્મનું જો જ્ઞાન આપતું હોય તો સૂર્યનારાયણ દેવતા છે અહીંયા એવું કહે કે જ્ઞાન વિજ્ઞાન કારક. સૂર્ય છે જ્ઞાનનો કારક છે, સૂર્ય છે વિજ્ઞાનનો કારક છે. એટલે જેને સારા વૈજ્ઞાનિક બનવું છે, જીવનમાં કંઈક સંશોધન કરવું છે, જીવનમાં કંઈક બનવું છે, ઉચ્ચ પદવી અથવા તો સત્તા કે મહાસત્તાની પ્રાપ્તિ કરવી છે, તો ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવી. આપણે ભાગ્ય લાભના પ્રોગ્રામમાં આપણે સ્ટાર્ટિંગમાં જ વાત કરી કે ભાઈ અત્યારે સૂર્યનારાયણ દેવ ઉચ્ચ રાશિના મેષ રાશિમાં ચાલી રહ્યા છે. સાથે સાથે આવતીકાલે સૂર્યનું પણ નક્ષત્ર છે. એટલે જે લોકોના ઘરની અંદર રોગ નષ્ટ થતો નથી, ઘરની અંદર દરિદ્રતા નાશ પામતી નથી, અથવા તો ઘરની અંદર વાસ્તુ દોષ છે, તો આવા વ્યક્તિઓએ આ માસની અંદર એટલે 14 તારીખે સૂર્યનારાયણ વૃષભ રાશિમાં આવશે. તો જ્યાં સુધી વૃષભ રાશિમાં ના આવે ત્યાં સુધી સૂર્યનારાયણની પૂજા કરવી, સૂર્યનારાયણના જપ કરવા, સૂર્યનારાયણનું દાન કરવું, ઘી પીવું. એવું કહેવાય ભાઈ રેણમ કૃત્વા ઘેતમ પીબેદ. શાસ્ત્રમાં એવું કહે દેવું કરીને પણ ઘી પીવું છે, કારણ ઘી છે એ આત્માનો ખોરાક છે, રુદ્રાક્ષનો પણ ખોરાક છે. એટલે ઘી પીવાથી આત્મશક્તિ વધે છે, બળની પ્રાપ્તિ થાય છે. અને ઘી જે પદાર્થ છે એ સૂર્યનું પદાર્થ છે. એટલે ઘી ખાવું, એની સાથે સૂર્યનારાયણની પૂજા કરવી. સંકલ્પ કે ભાઈ અમારા જન્મ જન્માંતરના જે દરિદ્રતા છે, જન્મ જન્માંતરના જે પાપ છે કે જન્મ જન્માંતરના જે તાપ છે એ સૂર્યનારાયણ દેવ આપની કૃપા દ્વારા નષ્ટ થાય. આ રીતે જો સૂર્યની પૂજા કરવામાં આવે તો જન્માંતરની તમામ પ્રકારની જે દરિદ્રતા છે, તમામ પ્રકારના જે દુઃખ છે, તમામ પ્રકારના જે દારિદ્ર્ય છે એ સૂર્યનારાયણની કૃપાથી દૂર થાય છે. એટલે જ શાસ્ત્રમાં કહ્યું છે ભાઈ આદિદેવ નમસ્તુભ્યમ પ્રસીદમ ભાસ્કર દિવાકર નમસ્તુભ્યમ પ્રભાકર નમસ્તુતે. પ્રાતઃ સૂર્યકારણની જે કિરણો ઉગતી હોય અને જે પ્રાતઃ કિરણો આપણા શરીરમાં લઈ અને સૂર્ય નમસ્કાર કરવામાં આવે તો તમામ પ્રકારના દરિદ્ર નષ્ટ થાય છે, તમામ પ્રકારના તાપ નષ્ટ થાય છે. તો આ રીતે સૂર્યનારાયણની અત્યારે વર્તમાનમાં આ માસની અંદર પૂજા કરવી, જપ કરવો અને સંકલ્પ કરો કે અમારા તમામ પ્રકારના પાપ નષ્ટ થઈ જાય, તાપ નષ્ટ થાય. અને જ્યારે પાપ અને તાપ નષ્ટ થાય છે એટલે ધીરે ધીરે માણસની પ્રોગ્રેસ એટલે ઉન્નતિની પ્રાપ્ત થતી હોય છે. તો આ માસની અંદર સૂર્યનારાયણની પૂજા કરવી જોઈએ, સૂર્યનારાયણનું દાન કરવું જોઈએ, સૂર્યનારાયણના જપ કરવા જોઈએ. આ રીતે સૂર્યનારાયણ જો પૂજા કરવામાં આવે તો એવું કહે ભાઈ આત્મવિશ્વાસની વૃદ્ધિ થાય છે. અને સફળતા પ્રાપ્ત કરવા માટે કેવળ એક ઉત્તમ વિચારની આવશ્યકતા છે અને એક ઉત્તમ આત્મવિશ્વાસની આવશ્યકતા છે. મનુષ્યના જોડે જો એક આત્મવિશ્વાસની પ્રાપ્તિ થઈ જાય અને એક ઉત્તમ પ્રકારના જો વિચાર પ્રાપ્ત થાય તો વિચાર અને વિશ્વાસ દ્વારા સફળતા ઓટોમેટિક પ્રાપ્ત થતી હોય છે. એટલે સૂર્યનારાયણની પૂજા કરવાથી આત્મવિશ્વાસની વૃદ્ધિ થાય છે. તેની સાથે એવું કહે ભાઈ અત્યારે આપણે અમદાવાદની અંદર ટોરેન્ટ પાવર ચાલે છે, તો 2 માસ થાય એટલે ટોરેન્ટ પાવર વાળા બિલ આપી દે. પરંતુ સૂર્યનારાયણ દેવ આખા જગતને પ્રકાશ કરે છે પણ ક્યારેય કોઈ બિલ માંગતા નથી. પરંતુ જે સૂર્યનારાયણ દ્વારા કિરણો દ્વારા વનસ્પતિથી લઈ અને સૃષ્ટિની અંદર જે પ્રકાશ થાય છે તે પ્રકાશના બદલામાં દરેક મનુષ્યએ સૂર્યનારાયણને અર્ઘ્ય વંદના આપવી પડે, સૂર્યનારાયણને નમસ્કાર કરવા જોઈએ. એક નૈતિક ફરજ છે, આપણે બિલ સમજીને પણ આપી શકીએ. તો જો સૂર્યનારાયણ નિત્ય નમસ્કાર કરવામાં આવે, અર્ઘ્ય વંદના કરવામાં આવે તો એનાથી સૂર્યનારાયણ પ્રસન્ન થાય છે અને સૂર્યનારાયણની કૃપાથી જ સૃષ્ટિની અંદર અન્ન અને ધનની ઉત્પન્ન થતી હોય છે. જી શાસ્ત્રીજી, દરેક રુદ્રાક્ષનું એક અલગ મહત્વ રહેલું છે. આપણે અગાઉના એપિસોડમાં એકમુખી રુદ્રાક્ષ વિશે જાણ્યું. આજે બેમુખી રુદ્રાક્ષની ઉત્પત્તિ, તેનું મહત્વ અને કયા જાતકોએ તે ધારણ કરવું જોઈએ તે વિશે જણાવશો. જી, બેમુખી એટલે એકમુખી રુદ્રાક્ષ એટલે આપણે પહેલા ચર્ચા કરી કે સૂર્યનારાયણ દેવ, સૂર્ય આત્મા છે અને આત્મબળ પ્રાપ્ત કરવું હોય તો એકમુખી રુદ્રાક્ષ ધારણ કરી શકાય. ઘણા બધા વ્યક્તિ ઓરિજિનલ સૂર્યનું રત્ન ધારણ ન કરી શકે તો એ લોકો એકમુખી રુદ્રાક્ષ ધારણ કરી શકે છે. તેની સાથે ચંદ્ર એટલે મન, ચંદ્ર એટલે બેમુખી રુદ્રાક્ષ. જેને માનસિક સમસ્યા છે, અત્યારે આપણે ભાગ્યલાભના પ્રોગ્રામની અંદર 2 એવા ફોન આવ્યા કે ભાઈ અમને માનસિક સમસ્યા છે, રાત્રે નિંદ્રા પણ આવતી નથી. તો માનસિક જેને સમસ્યા છે અથવા તો વિવેરિંગ માઇન્ડ છે, પ્રોપર નિર્ણય શક્તિ નથી લઈ શકતા, ઉચ્ચ પદવીની ઈચ્છા છે, માનસિક શક્તિની બળ છે, એક સાથે 2 કે 3 વ્યવસાય કરી રહ્યા છે અને વ્યવસાયના કારણે માનસિક થકાનની અનુભૂતિ કરી શકતા હોય તો આવા લોકોએ બેમુખી રુદ્રાક્ષ ધારણ કરવું. કારણ કે બેમુખી રુદ્રાક્ષ એ ચંદ્રનો રુદ્રાક્ષ છે. એવું કહેવાય કે ભાઈ ચંદ્રના જે રુદ્રાક્ષની ઉત્પત્તિની કથા તો આપણે અવારનવાર ચર્ચા કરતા જ હોઈએ છીએ કે ભાઈ ભગવાન શિવજીના આંખમાંથી જલબિંદુ પૃથ્વી પર પડ્યા અને જલબિંદુ ભારતની અંદર, એશિયાઈ દેશોની અંદર, નેપાળ આદિ, ઇન્ડોનેશિયા આદિ દેશોની અંદર જે જલબિંદુ પડ્યા અને જલબિંદુ દ્વારા જે વૃક્ષ ઉત્પન્ન થયું એ વૃક્ષનું જ નામ કલ્પવૃક્ષ. એટલે કલ્પવૃક્ષ એટલે રુદ્રાક્ષનું વૃક્ષ. અને એની અંદર જે એ વૃક્ષ પર જે ફળ થયા એટલે 1 મુખી, 2 મુખી, 3 મુખી, 4 મુખી, 5 મુખી, 1 થી 14 મુખી, પછી ગૌરીશંકર રુદ્રાક્ષ, ગણેશ રુદ્રાક્ષ આદિ જે રુદ્રાક્ષ ઉત્પન્ન થયા એમાંથી 2 મુખી જે રુદ્રાક્ષ છે એ 2 મુખી રુદ્રાક્ષની અંદર 2 બીજ હોય. એટલે ભાઈ રુદ્રાક્ષની ઓળખ શું? તેવું કહે કે ભાઈ જે રુદ્રાક્ષ હોય, 1 મુખી રુદ્રાક્ષ હોય તેની અંદર 1 બી હોય
જેમ કે આપણે કેરીની અંદર વાત કરીએ તો કેરીની અંદર ગટલો હોય છે, એટલે ગટલો હોય ને એવી રીતે એને કારણે આપણે બીજ કહેવાય છે. તો એકમુખી રુદ્રાક્ષની અંદર એક બીજ હોય, બે મુખી રુદ્રાક્ષની અંદર બે બીજ હોય, ત્રણ મુખી રુદ્રાક્ષની અંદર ત્રણ બીજ હોય. જેટલા બીજ હોય એટલા મુખી રુદ્રાક્ષ કહી શકાય. તેની સાથે કુદરતી એ ફળ પર આરા હોય છે, એટલે ભાઈ સમજો કે બે મુખી રુદ્રાક્ષ છે તેની અંદર બે જ લાઈન હોય છે. સાથે ત્રણ મુખી રુદ્રાક્ષ છે તે ત્રણ મુખી રુદ્રાક્ષ ત્રણ લાઈન હોય, અંદર ત્રણ બીજ હોય છે. એટલે જેટલી લાઈન હોય અને જેટલા બી હોય એટલા મુખી રુદ્રાક્ષ કહેવાય. એટલે બે મુખી રુદ્રાક્ષ એટલે ચંદ્રનું ફળ. એટલે જે લોકોની માનસિક શક્તિ અસ્થિર છે અથવા તો માનસિક સમસ્યા છે, બે ત્રણ વ્યવસાય કરે છે અને માનસિક થાકાન લાગતા હોય તો આવા લોકોએ બે મુખી રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ. તેની સાથે અવારનવાર ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે કે અમારા લગ્ન નથી થયા અથવા તો લગ્નની અંદર દાંપત્યની અંદર મધુરતા નથી, પ્રેમ નથી. તો પતિ પત્નીની અંદર જો પ્રેમની વૃદ્ધિ કરવી હોય તો કે ભાઈ બે મુખી રુદ્રાક્ષ ધારણ કરી શકાય અથવા તો ગૌરી શંકર રુદ્રાક્ષ ધારણ કરી શકાય. બે મુખી રુદ્રાક્ષ એટલે ચંદ્ર એટલે મન, મનની વિચારધારા જ્યારે પતિની વિચારધારા અને પત્નીની વિચારધારા જ્યારે એક થાય ત્યારે હંમેશા લગ્ન જીવન સફળ થતું હોય છે. એટલે માનસિક શક્તિ એકતા પ્રાપ્ત કરવા માટે પતિ પત્ની બંને ઓરિજિનલ સારા મનો બે મુખી રુદ્રાક્ષ ધારણ કરી શકાય. તેનાથી આગળ જો વાત કરીએ કે જે લોકોના લગ્ન જીવન અંદર ખટરાગ વધારે છે, દાંપત્ય અને ક્લેશ કંકાસ રહેતા હોય છે, નાની નાની બાબતોની અંદર પણ જ્યારે ઝઘડા થતા હોય ઘરની અંદર, તો આવા લોકોએ પતિ પત્નીની અંદર પ્રેમની વૃદ્ધિ કરવા માટે બે મુખી રુદ્રાક્ષ અને સાથે ગૌરી શંકર જો રુદ્રાક્ષ ધારણ કરવામાં આવે તો પણ પતિ પત્ની અંદર પ્રેમ વધતા હોય છે. કોઈ પાર્ટનરનો વ્યવસાય કરીએ છીએ તો પાર્ટનર સાથે પણ મધુરતા પ્રાપ્ત કરવા માટે, પાર્ટનરના વ્યવસાયની અંદર સફળતા પ્રાપ્ત કરવા માટે પણ બે મુખી રુદ્રાક્ષ ધારણ કરી શકાય. સાથે ગૌરી શંકર રુદ્રાક્ષ પણ ધારણ કરી શકાય. તેની સાથે કોઈકના વિવાહ નથી થતા અને વિવાહ ન થતા હોય તો ચંદ્ર ઉપર એટલે બે મુખી રુદ્રાક્ષ પર ચંદ્રના જપ કરવા અને સાથે રુદ્રાભિષેક કરવો ગાયના દૂધથી. તો બે મુખી રુદ્રાક્ષ પર જો ગાયના દૂધથી રુદ્રાભિષેક કરવામાં આવે, ચંદ્રના મંત્ર જપ કરવામાં આવે અને જે રુદ્રાક્ષ ધારણ કરવામાં આવે તો જે દીકરા દીકરીના વિવાહ નથી થતા અથવા તો વિવાહની અંદર જે બાધા આવે છે તો બે મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી વિવાહની બાધા પણ દૂર થાય છે અને શીઘ્રાથી શીઘ્ર વિવાહ યોગ બનતા હોય છે. એટલે વિવાહના પ્રશ્ન હોય, માનસિક પ્રશ્ન હોય, દાંપત્ય જીવનના પ્રશ્ન હોય તો કોઈ પણ જે સામાજિક પ્રશ્ન જે મન દ્વારા સંકળાયેલા જે પ્રશ્નો છે, આમ તો સૃષ્ટિની અંદર કોઈ પણ એવી વિષય નથી જે મન સાથે સંકળાયેલા ના હોય. અત્યારે આપણે જે ભાગ્ય લાભનો પ્રોગ્રામ કરીએ છીએ એ પણ વિદ્યા અને મનની શક્તિ દ્વારા, મનના પ્રશ્નો દ્વારા આપણે ભાગ્ય લાભમાં શું પ્રાપ્ત થશે, જીવનમાં ભાગ્ય દ્વારા કેવી રીતે લાભ પ્રાપ્ત કરી શકે એ જાણીએ છીએ. એટલે અહીંયા પણ મનનું યોગદાન છે. એટલે દરેક જીવનમાં એવું કહી શકે દરેક વ્યક્તિના પ્રાણી માત્રના જીવન અંદર મન એટલે ચંદ્ર અને ચંદ્ર એટલે મન, મનના વિચાર દ્વારા જીવન ઉત્તમ બનાવી શકાય. તો ઉત્તમ જીવન બનાવવા માટે બે મુખી રુદ્રાક્ષ ધારણ કરી શકાય. એટલે ચંદ્રનો બે મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી માનસિક શક્તિની વૃદ્ધિ થાય છે, લક્ષ્મીની વૃદ્ધિ થાય છે, માનસિક જે સમસ્યા હોય, દાંપત્ય જે સમસ્યા બધા હલ થતા હોય છે. અને રુદ્રાક્ષ એવું કહેવાય ભાઈ નેપાળની અંદર રુદ્રાક્ષ થાય છે, ઇન્ડોનેશિયા અને ભારતની અંદર પણ થાય છે. એટલે નેપાળ અને જે ભારતના જે રુદ્રાક્ષ છે બે મુખી રુદ્રાક્ષ એને ઉત્તમ કહેવાય છે. એમના દાણા પણ એક મોટા હોય છે અને રુદ્રાક્ષમાં એવું કહેવાય છે કે ઘણા બધાને શરમ આવતી હોય છે કે શાસ્ત્રીજી અમે રુદ્રાક્ષ લઈએ જવાનું નાનો રુદ્રાક્ષ આપે એવું કહેતા હોય છે. પણ આગળ એવું કહી શકાય કે ભાઈ રુદ્રાક્ષને જેટલું વિશાળ ફળ હોય, જેટલું મોટું ફળ હોય ને એટલું સારું. એટલે બે મુખી રુદ્રાક્ષમાં છેતરાવાની સંભાવના વધારે હોય છે. તો બજારમાંથી કંઈ ખોટા રુદ્રાક્ષ ન ધારણ કરતા ઓરિજિનલ સારા એક યોગ્ય જગ્યાએથી રુદ્રાક્ષ ધારણ કરી અને બે મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી જે માનસિક સમસ્યાઓ હલ થઈ શકે છે. એટલે બે મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી મનની શાંતિ પ્રાપ્ત થાય છે. અને ભારત દેશના જે નેપાળ અને ભારત દેશ અને જે નેપાળના જે રુદ્રાક્ષ છે એ બંને રુદ્રાક્ષ ઉત્તમ રુદ્રાક્ષ કહેવાય છે. તો ઓરિજિનલ બે મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી માનસિક શક્તિની પ્રાપ્તિ થાય છે, માનસિક જે ઉદ્વેગતાઓ છે દૂર થાય છે, પતિ પત્નીના ક્લેશ કંકાસ હોય તે દૂર થાય છે. તો બે મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી મનની સમસ્યાઓ હલ થતી હોય છે. જી શાસ્ત્રીજી અમારી સાથે જોડાયા, અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, દરરોજ આ જ સમયે નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કરી આપણા કુંડળી પરથી આપના ભવિષ્યની માહિતી મેળવી શકો છો. અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં હાલ આટલું જ. નમસ્કાર.